નમસ્કાર સાથીઓ, હું રત્ના ઓરા. મારા યુટ્યુબ ચેનલ જાણવા જોગમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. સાથીઓ, 2024ની લોકસભાની ચૂંટણીના 7 તબક્કામાંથી 4 તબક્કાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે, એટલે કે મતદાન પડી ગયું છે. ત્યારે ફોકલ પોઈન્ટમાં વરિષ્ઠ પત્રકાર અજય ઉમટે ખૂબ જ વિસ્તારથી અને સચોટ ચૂંટણી વિશ્લેષણ કરેલ છે. તેમના વિડીયોના અંતે આપણે સમજી શકીએ છીએ કે 4 તારીખ એટલે કે 4 જૂન પછી કોની સરકાર બનશે અને કેવી રીતે બનશે. તો જુઓ શું કહે છે વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ પોતાના ફોકલ પોઈન્ટમાં. નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. લોકસભાની 2024ની ચૂંટણીના કુલ 7 તબક્કા છે. એ 7માંથી 4 તબક્કા સંપન્ન થઈ ચૂક્યા છે અને 20મી તારીખે 5મી તબક્કાની લોકસભાની ચૂંટણી થવા જઈ રહી છે. કુલ 18 રાજ્યોમાં ચૂંટણી સંપન્ન થઈ ગઈ છે. 543 લોકસભાની બેઠકો છે, એમાંથી 380 બેઠકોની ચૂંટણી પતી ગઈ છે. સુરતમાં બિનહરીફ ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ ચૂંટાઈ આવ્યા છે, એટલે 379 ટુ બી વેરી પ્રિસાઇઝ. અને ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો 69.5 69.5%, એટલે કે લગભગ 2/3 જેટલી લોકસભાની ચૂંટણી પતી ગઈ છે. ત્યારે યક્ષ પ્રશ્ન અત્યારે તમામ જગ્યાએ ચોરે ને ચોટે પૂછાઈ રહ્યો છે કે શું ભારતીય જનતા પાર્ટીને ખરેખર સ્પષ્ટ બહુમતી મળશે? શું વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદી ત્રીજી વાર હેટ્રિક મારશે કે પછી એનડીએની સરકાર રચાશે? હું એનડીએની સરકાર કહું છું એનો અર્થ એ થયો કે ભારતીય જનતા પાર્ટીને પોતાના સાથી પક્ષોના ટેકાથી સરકાર રચવી પડશે. સટ્ટા બજારની ઉથલપાથલ શું સૂચવે છે? અને એથી પણ આગળ કે ભારતીય જનતા પાર્ટી અને એનડીએ એટલે કે ભારતીય જનતા પાર્ટીના સાથી પક્ષોને આ ચૂંટણીમાં કયા કયા રાજ્યોમાં નુકસાન થઈ રહ્યું છે, આ તમામ પ્રશ્નોની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. પરંતુ એ પહેલાં મિત્રો, મારી આપ સૌની રિક્વેસ્ટ છે કે જો આપને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો ઇસ્યુ ગમે તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને પ્લીઝ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ આપવાનું ભૂલતા નહીં. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, આ 4 તબક્કાની ચૂંટણીની પેટર્ન શું સૂચવે છે? સૌથી પહેલાં તો મતદાનની ટકાવારી જે છે એ સતત ઘટી રહી છે. હું જ્યારે કહું છું કે મતદાનની ટકાવારી ઘટી રહી છે તો પ્રથમ તબક્કાની 102 લોકસભાની ચૂંટણી હતી, એમાં 2019ની સરખામણીમાં જોઈએ તો 2019માં 69.53 69.53% મતદાન થયું હતું, જેની સરખામણીમાં આ વખતે 66.14% મતદાન થયું છે. બીજા તબક્કાની 88 બેઠકોની ચૂંટણીમાં ગત વખતે 69.5% મતદાન થયું હતું, જે આ વખતે ઘટીને 66.71% થયું છે. ત્રીજા તબક્કાની ચૂંટણી 94 બેઠકો પર થઈ હતી, એમાં સુરતની બેઠક જે છે એ બિનહરીફ થઈ હતી, એમાં 65.99% મતદાન થયું હતું અને ચૂંટણી પંચે આપેલા આંકડા પ્રમાણે લગભગ 65.88%, એટલે ત્રીજા રાઉન્ડમાં એટલું બધું નુકસાન નથી થયું. ચોથા તબક્કાની 96 બેઠકોની ચૂંટણીમાં ગત વખતે 69.56% મતદાન થયું હતું. આ વખતે અત્યાર સુધી ચૂંટણી પંચે આ ચૂંટણી પતી ગઈ 4 દિવસ થયા છતાં પણ ફાઇનલ આંકડા નથી આપ્યા, પણ અંદાજ એવું કહ્યું છે કે 62.89 એટલે કે 62.89%, અંદાજે 63% જેટલું મતદાન થયું છે. હવે 4 તબક્કાની ચૂંટણી બાદ દેખીતી રીતે એવા સવાલો આવી રહ્યા છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટી અને એનડીએ એટલે કે એના સાથી પક્ષોને બેઠકોની સંખ્યા ઘટવા જઈ રહી છે. હું કોઈ ભવિષ્યવેત્તા નથી કે કોઈ સેફોલોજિસ્ટ નથી, પરંતુ સમગ્ર દેશમાંથી મારા સાથી મિત્રો બીજા રાજ્યોમાં જે પત્રકારો છે, તંત્રીઓ છે, એમની સાથે અને સોશિયલ મીડિયા ઉપરાંત ટીવી ચેનલ્સ અને બીજી બધી જગ્યાએથી જે આકલન આવી રહ્યું છે એ આકલન હું તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું. અને બીજું કે શેર બજાર અને સટ્ટા બજારમાં પણ જે સંભળાઈ રહ્યું છે એ પ્રમાણે કહે છે કે બેઠકો ઘટી રહી છે. હવે મતદાનની ટકાવારી ઘટી રહી છે તો એનાથી ભારતીય જનતા પાર્ટીને નુકસાન થઈ શકે? એક વાત એવી છે કે આ વખતની લોકસભાની ચૂંટણીમાં કોઈ લહેર નથી. હું જ્યારે આ શબ્દનો પ્રયોગ કરું છું ત્યારે તમે જુઓ કે 2014ની લોકસભા ચૂંટણીમાં એન્ટી ઇન્કમ્બન્સી અને એક એન્ટી એસ્ટેબ્લિશમેન્ટ ફિલિંગ હતી કે મનમોહન સિંહની સરકાર જે છે એનાથી અથવા તો એ સરકાર સામેના ભ્રષ્ટાચારના આક્ષેપોથી અથવા તો એમની બિનકાર્યક્ષમતાથી અને 2G સ્કેમ, 3G સ્કેમ, કોલ સ્કેમ
આદર્શ મકાનની ફાળવણીના કૌભાંડો, આ બધા જે કૌભાંડો હતા એના કારણે સરકાર સામે ઘણા બધા આક્ષેપો થયા હતા અને લોકપાલ કેમ નથી સરકાર રચતી, નિર્ભયા સેક્સ સ્કેન્ડલ થયું હતું. આ બધી ઘટનાક્રમને કારણે સરકાર સામે ઘણી બધી એન્ટી ઇન્કમ્બન્સી હતી અને એનો ભરપૂર ફાયદો ભારતીય જનતા પાર્ટીને મળ્યો. અલબત્ત ત્યારે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને પ્રોજેક્ટ પણ ભારતીય જનતા પાર્ટીને કર્યા હતા અને 2014ની જે લોકસભાની ચૂંટણી હતી એવી જ લોકસભાની ચૂંટણી હતી કે જેમાં 1984 બાદ 30 વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી હતી 282 બેઠક સાથે અને ત્યારે ભારતીય જનતા પાર્ટીની મતોની કુલ મેળવેલા મતોની ટકાવારી 31.7% હતી. એ પછી 2019 લોકસભાની તમે ચૂંટણી જુઓ તો ત્યારે પુલવામા કાંડ થઈ ચૂક્યો હતો, બાલાકોટની સર્જિકલ સ્ટ્રાઇક હતી અને સમગ્ર દેશમાં એક રાષ્ટ્રીય ભાવના જે હતી એની એક લહેર હતી, મોદી લહેર હતી. 2024 લોકસભાની ચૂંટણીમાં આવી કોઈ લહેર દેખાતી નથી અને એટલે ઉડીને આંખે વળગે તેમ મતદાતાઓની ઉદાસીનતા છે. હવે આ મતદાતાઓની જે ઉદાસીનતા છે એ ઉદાસીનતાથી ભારતીય જનતા પાર્ટીને વધારે નુકસાન થશે, ભારતીય જનતા પાર્ટીના સાથી પક્ષોને નુકસાન થશે અથવા તો કયા પરિબળો છે? હવે એક એવી અપેક્ષા હતી, આ લોકસભાની ચૂંટણીની શરૂઆત થઈ એ પહેલાં 24મી જાન્યુઆરીએ રામ મંદિરનું ભવ્ય લોકાર્પણ થયું અને એવું મનાતું હતું કે રામ મંદિરની લહેર, હિન્દુત્વની લહેર જે છે એ સમગ્ર દેશમાં વ્યાપી જશે અને ભારતીય જનતા પાર્ટીને એનો ભરપૂર ફાયદો મળશે. અલબત્ત રામ મંદિરનો મુદ્દો હોય, 370નો મુદ્દો હોય, સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટની વાત હોય, યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક ધારો લાવવાની વાત હોય, વિકસિત ભારતની વાત હોય અથવા તો 2047માં ભારત જે છે વિશ્વની ત્રીજી આર્થિક મહાસત્તા બની જશે, આ તમામ વાતો જે છે એ મતદાતાઓને બહુ ઝાઝી અસર કરી ગયા હોય ને એના પ્રમાણમાં કોઈ લહેર આવી હોય એવું પ્રથમ તબક્કાના મતદાન બાદ લાગ્યું કે એવી કોઈ લહેર આવી નથી, કારણ કે પ્રથમ તબક્કામાં મતદાનની ટકાવારી ખાસી ઓછી થઈ અને એટલે ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ટ્રેક રેકોર્ડ બદલ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને બીજા બધા જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હતા એમને કોંગ્રેસના ઘોષણાપત્ર પર એટેક કરી નાખ્યું, કારણ કે કોંગ્રેસના ઘોષણાપત્રમાં જે છે એ તમે જોવા જાઓ તો ઓબીસી અનામતની વાત હતી, જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની વાત હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે જો ભારતીય જનતા પાર્ટીને 400 પાર જતી રહેશે તો આ દેશનું સંવિધાન એટલે કે બંધારણ બદલી નાખશે, બંધારણ બદલી નાખીને અનામત જે છે એની પ્રથા નાબૂદ થઈ જશે, દલિતોને અન્યાય થઈ જશે. એટલે ભારતીય જનતા પાર્ટી સામે ન્યાય પત્ર કોંગ્રેસ પાર્ટીએ બહાર પાડીને એમને એવી જાહેરાત કરી હતી કે જો અમે સત્તામાં આવીશું તો જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરીને દલિત, અતિદલિત વર્ગ, અનુસૂચિત જાતિ જનજાતિને જ્ઞાતિ આધારિત સર્વેના આધારે સરકારી નોકરીઓમાં સ્થાન આપશું. સરકારમાં જે 30 લાખ નોકરીઓ જ્યાં ભરતી નથી થતી એની ભરતી કરીશું અને ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, રાજસ્થાન જેને આપણે હિન્દી બેલ્ટ કહીએ છીએ ત્યાં સૌથી વધારે જે મુદ્દો ચગ્યો એ અગ્નિવીરનો મુદ્દો ચગ્યો, કિસાન આંદોલનનો મુદ્દો ચગ્યો અને એના કારણે એક એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ વેવ પણ આવ્યો અને ભાજપ વિરોધી, એનડીએ વિરોધી એક લહેર પણ આવી. આની આપણે વિગતવાર ચર્ચા પણ કરશું, છણાવટ પણ કરશું અને એટલે જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હિન્દુ મુસ્લિમ પર આવી ગયા, કારણ કે આ એક પ્રકારે જોવા જઈએ તો વિશ્વનાથ પ્રતાપસિંહ ની જે સરકાર હતી એને જે મંડલવાદ લાવવાની વાત કરી, જ્ઞાતિ આધારિત ધ્રુવીકરણ કરવાનો જે એક પ્રયાસ કોંગ્રેસ પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધને કર્યો, એની સામે મોદી સરકાર, ભારતીય જનતા પાર્ટી અને એનડીએના સાથી પક્ષોએ હિન્દુ મુસ્લિમનું કાર્ડ, ધ્રુવીકરણનું કાર્ડ, કોમી આડી અને ઊભી લાઇટમાં સમાજને વહેંચવાની કોશિશ કરી, મતદાતાઓને હિન્દુત્વની લાઇન પર વહેંચવાની કોશિશ કરી અને એના પરિણામે તમે સાંભળ્યું હોય તો મંગળસૂત્રની પણ વાત આવી, મુસ્લિમોની પણ વાત આવી, સાથે એવી પણ વાત આવી કે તમારી ભેંસ ચોરાઈ જશે, સાથે એવી પણ વાત આવી કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર જે છે એ ભારત લઈ લેશે, પાકિસ્તાન ફરી પાછું એક વખત આવી ગયું. અલબત્ત આ બધી વાતો જે થઈ એનાથી પણ કંઈ ખાસ અસર ના થઈ એટલે ત્રીજા તબક્કામાં અદાણી, અંબાણી કોંગ્રેસ પાર્ટીને અને ઇન્ડિયા ગઠબંધનને આર્થિક રીતે મદદ કરી રહ્યા છે, કાળું નાણું પ્રોવાઈડ કરી રહ્યા છે. આ તમામ મુદ્દા આવ્યા, પરંતુ એવું લાગે છે કે આ વખતની લોકસભાની ચૂંટણીમાં ગરીબી, બેકારી એટલે કે બેરોજગારીનો મુદ્દો છે તે અને મોંઘવારીનો મુદ્દો જે છે એ સૌથી વધુ ચગ્યો છે. તો બીજી બાજુ રાજસ્થાન, હરિયાણા, પંજાબ
ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારમાં જાટ આંદોલન અને કિસાન આંદોલન, આ મુદ્દો પણ જે છે એ સળગી રહ્યો છે. ત્રીજી બાજુ ઉત્તર પ્રદેશમાં કિસાનોને શેરડીના જે નાના ચૂકવવા જોઈએ મિનિમમ સપોર્ટ પ્રાઇસને અનુસાર એ ચૂકવણી નથી થઈ, એના કારણે પણ કિસાનોમાં ક્યાંક નારાજગી જોવા મળે છે. અને અધૂરામાં પૂરું કેજરીવાલ ફેક્ટર, કેજરીવાલની ધરપકડ થઈ એના કારણે એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ CBIનો સરકાર દુરુપયોગ કરે છે. અગાઉ હેમંત સોરેનની ધરપકડ કરી હતી, હવે કેજરીવાલની ધરપકડ કરી, એના કારણે પણ ક્યાંક થોડોક માહોલ જે છે એ બગડ્યો. ગુજરાતની વાત કરીએ તો ક્ષત્રિય આંદોલન શરૂ થયું, એની અસર જે છે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણામાં પણ જોવા મળી. તો સાથોસાથ જાટ આંદોલનની પણ અસર જોવા મળી. અને કોંગ્રેસ પાર્ટીએ તકનો લાભ લઈ અને ધનલક્ષ્મી યોજના અને પહેલી જોબ ગેરંટી એ આપી. ક્યાંક આ તમામ વસ્તુઓની અસર થઈ અને એને કારણે માહોલ જે છે આજથી 1.5 મહિના પહેલાં કે 2 મહિના પહેલાં જ્યારે ચર્ચા થતી હતી ત્યારે અબકી બાર 400 પાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મજબૂતાઈથી હેટ્રિક મારશે એવી વાત થતી હતી. પરંતુ ધીરે ધીરે જે રીતના વિપક્ષી ગઠબંધન અથવા તો ઇન્ડિયા ગઠબંધન જે છે એને કારણે લગભગ 400 જેટલી બેઠક પર 1-to-1 ફાઇટ આવી ગઈ. અને મેં અગાઉ કહ્યું કે 2014માં ભારતીય જનતા પાર્ટીને 31.6% મત મળ્યા હતા, પરંતુ 282ની સ્પષ્ટ બહુમતી મળી હતી. 2019ની વાત કરો તો 37% મતો સાથે 303 બેઠકો મળી હતી. એની સરખામણીમાં આ વખતે મતોનું ધ્રુવીકરણ જે છે એ થવાની સંભાવના જે છે એ ઘટી ગઈ છે. હવે આ વાતની શરૂઆત કરીને આપણે ડિટેલમાં એનાલિસિસ કરીએ એ પહેલાં એક બેસિક વાત સમજીએ તો 2019માં ભારતીય જનતા પાર્ટીને પોતાની તાકાત પર 303 બેઠકો તો મળી હતી, પરંતુ એના જે સાથી પક્ષો હતા એ સાથી પક્ષોની બીજી 50 બેઠક હતી, એટલે 353 બેઠકો ભારતીય જનતા પાર્ટી અને NDA સાથે હતી. હવે આજે સ્થિતિ શું છે અથવા આ લોકસભાની ચૂંટણી શરૂ થઈ એ વખતે સ્થિતિ શું આવી તો અકાલી દળ સાથે ભારતીય જનતા પાર્ટીનું ગઠબંધન જે છે એ તૂટી ગયું. મહારાષ્ટ્રમાં શિવસેના જે છે એના 2 ફાડિયા થઈ ગયા. નવીન પટનાયક સાથે સમજૂતીની વાત હતી, પરંતુ એ સમજૂતી થઈ નહીં. નીતિશ કુમાર સાથે ભારતીય જનતા પાર્ટી અને નીતિશ કુમાર વચ્ચે ગઠબંધન હતું એ તૂટ્યું હતું, પરંતુ રામ મંદિર બાદ ફરી એકવાર નીતિશ કુમારની પાર્ટી સાથે ગઠબંધન તો થયું, પરંતુ એ ગઠબંધનનું નુકસાન બિહારમાં ભારતીય જનતા પાર્ટીને વધારે જોવા મળે છે. એ જ્યારે રાજ્યની ચર્ચા આવશે ત્યારે આપણે વાત કરશું. કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીએ આ વખતે જનતા દળ સેક્યુલર એટલે કે દેવેગૌડાની પાર્ટી સાથે સમાધાન કર્યું અને એમની સાથે ચૂંટણી સમજૂતી કરી, પરંતુ કમનસીબે ત્યાં આગળ દેવેગૌડા પરિવારના પૌત્રનું જે સેક્સ સ્કેમ બહાર આવ્યું એને કારણે પણ ભારતીય જનતા પાર્ટીને ખાસું નુકસાન સહન કરવું પડ્યું. હવે રાજ્યવાર અથવા તો વિસ્તારવાર ચર્ચા કરીએ આ ચૂંટણીની અત્યાર સુધીની જે પ્રક્રિયા પતી છે એમાં, તો દક્ષિણના રાજ્યોમાં ચૂંટણી પતી ગઈ છે. દક્ષિણના રાજ્યોમાં તમે જુઓ તો તેલંગાના, તામિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ અને કર્ણાટક, આ 5 રાજ્યોમાં 2019 લોકસભાની ચૂંટણીમાં કુલ 129 બેઠકો હતી. એમાંથી ભારતીય જનતા પાર્ટીના ફાળે 34 બેઠકો આવી હતી. અને જો ભારતીય જનતા પાર્ટીના અત્યારના હાલના NDAના ઘટક પક્ષોને જો હું લઈ લઉં તો કુલ 39 જેટલી બેઠકો આવી હતી. બરાબર છે. હવે એ વખતે કર્ણાટકમાં 28માંથી 25 બેઠકો ભાજપને મળી હતી અને જનતા દળ એસ સેક્યુલરની 1 બેઠક ગણું તો 26 બેઠક થઈ ગઈ. આ વખતે કર્ણાટકમાં પ્રજ્વલા અને તેમના પિતા શ્રી રેવન્નાની સામે જે સેક્સ સ્કેન્ડલના જે આક્ષેપો થયા અને એને લગતી જે ક્લિપો બહાર પડી અને પ્રજ્વલ્લા જે છે એ જર્મની ભાગી ગયો અને એની સામે જે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ રચાઈ અને લગભગ 3000 જેટલી ક્લિપો બહાર પાડી અને ઘણી બધી સગીર દીકરીઓ અને ઘણી બધી યુવતીઓ એમના પક્ષની મહિલા કાર્યકર્તાઓએ જે રીતના ફરિયાદ કરી અને એને કારણે સમગ્ર દક્ષિણમાં જે એક માહોલ બનાવવાની ભારતીય જનતા પાર્ટીએ આજથી 2 વર્ષ પહેલાં કોશિશ કરી હતી કે ભારતીય જનતા પાર્ટી દક્ષિણાયન કરશે, એ દક્ષિણાયનનો ઘણો બધો સફાયો જે છે આ એક સેક્સ સ્કેન્ડલને કારણે થઈ ગયો. કારણ કે માહોલ જે છે એ દક્ષિણના રાજ્યોમાં બગડ્યો. કારણ કે બેંગ્લોરની અસર જે છે એ હૈદરાબાદમાં પણ થઈ, એટલે કે આંધ્રપ્રદેશમાં થઈ, તેલંગાનામાં થઈ અને થોડા ઘણા અંશે તમિલનાડુ અને કેરળમાં પણ થઈ. તમિલનાડુ અને કેરળમાં ચૂંટણી પહેલાં પતી ગઈ હતી, પરંતુ આ જે ગઠબંધન થયું એ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીએ પણ પોતાની ત્યાં જે કોશિશ કરી, કેરળ અને તમિલનાડુમાં ભારતીય જનતા પાર્ટીને થોડો ઘણો ફાયદો દેખાય છે.
કેરળમાં ફાયદો દેખાય છે, તમિલનાડુમાં કેરળ અને તમિલનાડુનું ગણીએ તો લગભગ 3 બેઠકોનો ફાયદો દેખાય છે. તેલંગાનામાં હું માનું છું ગઈ વખતે 4 બેઠકો હતી, કદાચ બીજી 4 કે 5 બેઠકો વધે. પરંતુ આ જે તેલંગાના, તામિલનાડુ, કેરળ અને ચોથી રાજ્ય જો ગણીએ તો આંધ્રપ્રદેશમાં આ વખતે ભારતીય જનતા પાર્ટીને દેખીતી રીતે ખાસો ફાયદો થશે, કારણ કે આંધ્રપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીએ ચંદ્રબાબુ નાયડુ સાથે ગઠબંધન કર્યું છે. અને ચંદ્રબાબુ નાયડુની જે તેલુગુ દેશમ પાર્ટી છે એ તેલુગુ દેશમ પાર્ટી ગત વખતે 25માંથી માત્ર 3 લોકસભાની બેઠક જીતી હતી, પરંતુ આ વખતે ત્યાંના જે હાલના મુખ્યમંત્રી છે જગન રેડ્ડી, એ જગન રેડ્ડીની વાયએસઆર જગન રેડ્ડી પાર્ટી જે છે એની સામે ખાસી એન્ટી ઇન્કમ્બન્સી દેખાય છે. એટલે આ વખતે જગન રેડ્ડી જે છે એ 25માંથી 22 બેઠકો લાવી શકે એવી સ્થિતિ દેખાતી નથી. અર્થાત એનો અર્થ એ થયો, કારણ કે ત્યાં વિધાનસભાની ચૂંટણીઓ અને લોકસભાની ચૂંટણીઓ સાથોસાથ થઈ રહી છે અને ભારતીય જનતા પાર્ટીએ ત્યાં અત્યંત વ્યૂહાત્મક રીતે ચંદ્રબાબુ નાયડુની પાર્ટી અને જાણીતા સાઉથ ઇન્ડિયન મૂવીઝના સ્ટાર જે છે ચિરંજીવી, એમના બ્રધર ભાઈ પવન કલ્યાણ સાથે જનસેના પાર્ટી જોડે એક ગઠબંધન કર્યું છે. એટલે એનો લાભ જે છે એનડીએ તરીકે ભારતીય જનતા પાર્ટીને ચોક્કસ મળશે અને ભારતીય જનતા પાર્ટીને પણ 4 કે 5 બેઠકો ત્યાં મળશે. પરંતુ તેલંગાના, તામિલનાડુ, કેરળ અને આંધ્રપ્રદેશનો જે ફાયદો જે છે એ ફાયદો કદાચ કર્ણાટકમાં ધોવાઈ જાય એવું લાગે છે. એટલે ભારતીય જનતા પાર્ટી જે વિચારતી હતી કે દક્ષિણના રાજ્યોમાં ફાયદો થશે, એ ફાયદો જે છે એ આ 4 રાજ્યોમાં જે ફાયદો થયો એ કર્ણાટકમાં ધોવાઈ ગયો છે. એટલે આમ જોવા જઈએ તો પરસ્પર છેદ ઉડી ગયો છે. હવે દક્ષિણના રાજ્યો બાદ આપણે જો મહારાષ્ટ્રની સ્થિતિ પર આવીએ તો મહારાષ્ટ્રમાં એવું થયું છે કે મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીએ શિવસેના અને એનસીપી એટલે કે શરદ પવારની એનસીપી પાર્ટી અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના, આ બંનેના 2 ભાગલા પાડી દીધા છે. અને એને કારણે ભારતીય જનતા પાર્ટી અને શિવસેના જે 2019માં લોકસભા ચૂંટણી થઈ ત્યારે 48માંથી 43 બેઠકો, 25 બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતી હતી અને 25માંથી 23 બેઠક ભારતીય જનતા પાર્ટી જીતી હતી, 18 બેઠકો શિવસેના જીતી હતી. એટલે કે 41 બેઠક એમના સાથીદાર જીત્યા હતા અને 1 અપક્ષ જે અત્યારે ભારતીય જનતા પાર્ટી સાથે છે. કુલ 43 બેઠકો, 48માંથી 43 બેઠક ભાજપ પાસે હતી. પરંતુ આજની સ્થિતિ જોવા જઈએ તો મહારાષ્ટ્રમાં અત્યારે ભારતીય જનતા પાર્ટી અને એનડીએ, ખાસ કરીને આ 2 ઘટક દળો જે છે એના કારણે ભારતીય જનતા પાર્ટીને પણ ખાસું નુકસાન સહન કરવું પડે એમ છે. કારણ કે અત્યાર સુધી વિદર્ભ, મરાઠાવાડા અને પશ્ચિમ મહારાષ્ટ્રની 35 લોકસભા બેઠકોની ચૂંટણી પતી ગઈ છે અને હવે આગામી તબક્કામાં 13 બેઠકોની ચૂંટણી થવાની છે, જેમાં મુંબઈમાં 6 લોકસભાની બેઠક છે. મુંબઈ મેટ્રો રિજિયન જે છે એની જે બાકીની 4 બેઠકો છે એમાં દાખલા તરીકે તમે જુઓ તો થાણેની ચૂંટણી આવશે, કલ્યાણની ચૂંટણી આવશે, પાલઘરની આવશે અને ભિવંડીની ચૂંટણી આવશે. અને આ બાજુ તમે જુઓ તો નાસિક, ઢિંડોરી અને ધુલિયા, આ 3 એટલે ટૂંકમાં 13 બેઠકોની જે લોકસભાની ચૂંટણી આવી રહી છે એમાં ઉડીને આંખે વળગે એ રીતના તમને ઇસ્યુઝ દેખાઈ રહ્યા છે, જે પ્રથમ 4 તબક્કામાં પણ જોવા મળતા હતા. એક મરાઠી અસ્મિતાનો સવાલ આવ્યો છે, કારણ કે મરાઠી માણસ જે છે એને આ તડજોડની રાજનીતિ સહેજ પણ ગમી નથી. ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર માટે ત્યાંની પ્રજાને ખાસી સહાનુભૂતિ જોવા મળે છે અને અજીત પવાર અને શિંદે એમની સરકારની કામગીરીથી પણ લોકો નારાજ છે અને એમની વ્યક્તિ પ્રતિભા જે છે એ વ્યક્તિ પ્રતિભા પણ પ્રમાણમાં ખાસી ખરડાયેલી છે. ત્રીજો મહત્વનો મુદ્દો છે ત્યાં ડુંગળીની નિકાસ. ડુંગળીની નિકાસ માટે કેન્દ્ર સરકારે મંજૂરી ના આપી અને જે ડુંગળીનો જે બેલ્ટ ગણાય છે નાસિક અને એની આસપાસનો વિસ્તાર જે છે ત્યાંના ખેડૂતોને એનાથી નુકસાની પણ થઈ અને ત્યાંના કિસાનોને એવું લાગી રહ્યું છે કે એમને જે મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે કે ટેકાના ભાવો મળવા જોઈએ ટેકાના ભાવો નથી મળતા, ન્યૂનતમ કિંમતો નથી મળતી અને સાથોસાથ પાક વીમા યોજના જે છે એનો એમને લાભ પણ નથી મળતો. એ ઉપરાંત ત્યાં મહારાષ્ટ્રમાં એક મરાઠા અનામત આંદોલન જે છે એને લીધે પણ માહોલ બગડ્યો છે અને પહેલી વખત એવું જોવા મળી રહ્યું છે કે મહારાષ્ટ્રમાં મુસ્લિમ મતો જે છે એનું મતદાન જે છે બહુ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે અને તમને નવાઈ લાગશે કે મરાઠી માનુસ તરીકે જે શિવસેનાની છાપ ઉદ્ભવેલી હતી એ શિવસેનાના ઉદ્ધવ ઠાકરેને આજની તારીખમાં મુસ્લિમ મતદારો ખોબલે ને ખોબલે મતદાન કરી રહ્યા છે શિવસેના ઉદ્ધવ ઠાકરેની તરફેણમાં. આ બધા
જે પરિબળો મેં તમને કહ્યા, અને એથી પણ આગળ એવું લાગી રહ્યું છે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ અલબત્ત અત્યાર સુધી મહારાષ્ટ્રમાં આગળ રહેતું હતું, પરંતુ હવે ગુજરાત જે છે એની સાથે હરીફાઈ કરી રહ્યું છે, અને એમને એવું લાગે છે કે દેશનું જે આર્થિક કેપિટલ હતું એ મહારાષ્ટ્ર હતું અને છે, પણ એ ધીરે ધીરે હવે ગુજરાત તરફ એનો બિઝનેસ જે છે એ ખસેડવાની યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. અલબત્ત તથ્યાત્મક રીતે જોવા જઈએ તો આ માત્ર એક પરસેપ્શન ડેવલપ થયું છે. ગઈકાલે જ હું આંકડા જોતો હતો નીતિ આયોગના, તો લગભગ 28 થી 30% ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ જે છે એ મહારાષ્ટ્રમાં આવ્યું છે, અને ગુજરાતમાં 18 થી 19% આવ્યું છે. અલબત્ત મહારાષ્ટ્રમાં એક એવી છાપ છે કે ધીરે ધીરે ગુજરાતમાં મૂડીરોકાણ વધી રહ્યું છે અને મહારાષ્ટ્રને એનું નુકસાન થઈ રહ્યું છે. કુલ મિલાકે મહારાષ્ટ્રમાં 48માંથી જે 43 બેઠકો ભારતીય જનતા પાર્ટી અને એમના સાથી પક્ષો ગઈ વખતે લઈને આવ્યા હતા એ સ્થિતિ નથી. ત્યાંના સ્થાનિક મુંબઈના પત્રકારો અને ચૂંટણી પંડિતો કહી રહ્યા છે કે કમસે કમ 25 થી 30 બેઠકોનું મહારાષ્ટ્રમાં નુકસાન થઈ શકે છે. કન્ઝર્વેટિવલી પણ તમે જુઓ તો 20 બેઠકોનું પણ નુકસાન થાય તો એ નુકસાન જે છે એ મને લાગે છે ભારતીય જનતા પાર્ટી માટે બહુ જ મોટું નુકસાન છે. હવે દક્ષિણના રાજ્યો અને મહારાષ્ટ્રની વાત કર્યા પછી આપણે જો મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને ગુજરાતની વાત કરીએ તો આ 4 એવા રાજ્યો છે કે જે ભારતીય જનતા પાર્ટીના, જેને કહી શકાય ને કે 100% સ્ટ્રાઇક રેટવાળા રાજ્યો છે. દાખલા તરીકે ગત લોકસભાની ચૂંટણીમાં ગુજરાત તો 26માંથી 26, રાજસ્થાન તો 25માંથી 25, મધ્યપ્રદેશ તો 29માંથી 28, છત્તીસગઢ તો 11માંથી 10, એ પ્રકારની બેઠકો હતી. પરંતુ આ વખતે આ 4 રાજ્યોમાં, ખાસ કરીને રાજસ્થાનમાં સૌથી વધુ નુકસાન થવાની સંભાવના દેખાઈ રહી છે. ખાસ કરીને જાટ આંદોલનને કારણે જાટ મતોમાં જે નારાજગી હતી તે અધૂરામાં પૂરું, ક્ષત્રિય આંદોલનની અસર, કરની સેનાની નારાજગી અને પ્લસ કિસાનોની નારાજગી ઉપરાંત બેરોજગારીને, કારણ કે અગ્નિવીર યોજના જે છે એ રાજસ્થાનને પણ સ્પર્શે છે, અને કોંગ્રેસે સ્પષ્ટ જાહેરાત કરી છે કે જો તેઓ સત્તામાં આવશે તો અગ્નિવીર યોજનાને નાબૂદ કરશે અને લશ્કરમાં રેગ્યુલર ભરતી જે છે એ શરૂ કરશે. અને રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ, આ બધા રાજ્યો, પંજાબ, આ બધા રાજ્યો એવા છે કે જ્યાંથી લશ્કરમાં ભરતી સૌથી વધુ થતી હોય છે, અને આ એવા રાજ્યો છે કે જ્યાં બેકારીનું પ્રમાણ પણ વધારે છે. સાથોસાથ તમે જુઓ કે આ વખતે રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીના જે ક્ષેત્રીય નેતા હોય, દાખલા તરીકે મહારાણી વસુંધરા રાજે, તો એ બહુ સક્રિય જોવા ના મળ્યા. એ જ રીતના છત્તીસગઢમાં રમણસિંહ કે મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ પોતે ચૂંટણી તો લડતા હતા, પરંતુ સામાન્ય પ્રજામાં એક એવી છાપ હતી કે આ બધા નેતાઓને હાંસિયામાં ધકેલવામાં આવ્યા છે, માર્જિનલાઇઝ કરવામાં આવ્યા છે, અને એને કારણે પણ થોડોક માહોલ જે છે એ ભારતીય જનતા પાર્ટીમાં અંદરખાને બગડ્યો હતો. સામા પક્ષે દિગ્વિજયસિંહ, કમલનાથ જેવા દિગ્ગજોએ પણ મધ્યપ્રદેશમાં અને છત્તીસગઢમાં ખાસી મહેનત કરી હતી. રાજસ્થાનમાં અશોક ગેહલોતે પણ મહેનત કરી હતી, અને ગુજરાતમાં પણ આ વખતે 6 થી 8 બેઠકો પર જબરજસ્ત કસોકસ લડાઈ જોવા મળી હતી. અલબત્ત 1 કે 2 બેઠકોનું પણ નુકસાન જો ગુજરાતમાંથી નુકસાન ગણાય તો એ ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન ગણાશે. એટલે આ 4 રાજ્યોમાંથી તમે કન્ઝર્વેટિવ એસ્ટિમેટ પણ ગણો તો પણ ભારતીય જનતા પાર્ટીનો સ્ટ્રાઇક રેટ 100% હતો. એની સરખામણીમાં આ વખતે જેમ ગુજરાતમાં 26-0 નહીં જોવા મળે એવી વાત ચાલે છે, તેમ આ 4 રાજ્યોમાં ભેગા થઈને કમસે કમ 10 બેઠકોનું નુકસાન જે છે એ ભારતીય જનતા પાર્ટીને થઈ શકે છે. અને આ રાજ્યો એવા છે કે જ્યાં મોટે ભાગે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીધી લડાઈ હતી. હવે એ પછી તમે વાત કરો તો તટીય પ્રદેશ આવે છે, જેમાં ઓડિશા પણ આવે છે અને પશ્ચિમ બંગાળ પણ આવે છે. આ બે જગ્યા એવી છે કે ઓડિશામાં ભારતીય જનતા પાર્ટી અને બીજુ જનતા દળ બીજેડી એની વચ્ચે છેક છેલ્લી ઘડી સુધી સમાધાન થાય એવી સંભાવના હતી, અને બંને વચ્ચે સીટ એડજસ્ટમેન્ટની વાત ચાલતી હતી, પરંતુ છેક છેલ્લી ઘડીએ એ વાત પડી ભાંગી. અલબત્ત હવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવીન પટનાયકમાં નવીન કાંઈ નથી અને તેઓ જિલ્લાઓના નામ પણ બોલી શકતા નથી એવા બધા આક્ષેપો કર્યા છે, પરંતુ ત્યાં બહુ આક્રમક ઢબે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડી રહ્યો છે. ઓડિશામાં ભાજપને 2 બેઠકોનો ફાયદો થાય એવું દેખાય છે 2019ની સરખામણીમાં. અને પશ્ચિમ બંગાળમાં મિક્સ પ્રતિસાદ આવે છે. પશ્ચિમ બંગાળમાં ગઈ વખતે ભારતીય જનતા પાર્ટીને 42માંથી 18 અને ત્યારબાદ વધુ 1 એટલે 19 બેઠકો પ્રાપ્ત થઈ હતી. આ વખતે એક અહેવાલ આવે છે કે ભારતીય જનતા પાર્ટીનો સ્કોર 18થી વધીને 22 જશે, તો બીજો રિપોર્ટ એવો પણ આવે છે કે ના, કારણ કે ચૂંટણી જે છે એ 2 તબક્કાને બદલે
તબક્કામાં થઈ ગઈ, એને કારણે મમતા દીદી જે છે એને પોતાનું ગ્રાઉન્ડ વર્ક કરવામાં ખાસી ફાવટ આવી ગઈ અને ભારતીય જનતા પાર્ટીની નેતાગીરી જે છે, ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિતભાઈ શાહ એટલો બધો સમય ત્યાં ન ફાળવી શક્યા. એને કારણે મમતા બેનર્જીએ ખાસું ડેમેજ કંટ્રોલ કરી નાખ્યું. મમતા બેનર્જીની તરફેણમાં ત્યાં લઘુમતી અને મુસ્લિમ મતો છે, પરંતુ મમતા બેનર્જી સામે એન્ટી એસ્ટેબ્લિશમેન્ટ ફિલિંગ પણ ચોક્કસ છે. અલબત્ત એવું માની લઈએ કે ભારતીય જનતા પાર્ટીને ત્યાંથી 4 બેઠકોનો ફાયદો થાય અને ઓડિશામાં 2 બેઠકોનો ફાયદો થાય, તો 6 બેઠકોનો ફાયદો થઈ શકે એમ છે. પરંતુ એની સામે નોર્થ ઇસ્ટ જે છે ત્યાં ભાજપને આસામ સહિતના જે 7 રાજ્યો છે એમાં નુકસાન પણ થઈ રહ્યું છે. એમાંથી 4 રાજ્યોમાં તો ભારતીય જનતા પાર્ટી લગભગ ચૂંટણી નથી લડી રહી એવું કહેવામાં પણ અતિશયોક્તિ નથી. એટલે ટૂંકમાં નોર્થ ઇસ્ટ અને ઓડિશા, વેસ્ટ બેંગાલ તમે જોવા જાઓ તો જેમ મેં તમને દક્ષિણમાં કહ્યું કે 4 રાજ્યોનો ફાયદો છે, કર્ણાટકમાં જે નુકસાન થયું એના કારણે લગભગ સરભર થઈ જાય છે એવી સ્થિતિ લગભગ આ બાજુ છે. હવે આ જે સ્થિતિ જે છે એ જોતા તમે હવેનો તબક્કાની જો ચર્ચા કરીએ, પ્રથમ તબક્કો, બીજો તબક્કો, ત્રીજો તબક્કો અને 4 તબક્કા પતી ગયા. એમાં જે ભારતીય જનતા પાર્ટી અને એનડીએને નુકસાન થયું એ પછી હવે જે તબક્કા આવી રહ્યા છે, 5મો તબક્કો, 6થો તબક્કો અને 7મો તબક્કો. આ જે 3 તબક્કા છે એમાં પ્રથમ તબક્કામાં 49 લોકસભાની બેઠકો આવશે, ત્યારબાદ 56 અને છેલ્લો એટલે 20મીએ 49 બેઠકોની ચૂંટણી થશે, 27મીએ 56 અને 1 જૂન કે જ્યાં વારાણસીમાં નરેન્દ્ર મોદી ખુદ લોકસભાની ચૂંટણી લડશે એ તબક્કામાં 57 બેઠકોની ચૂંટણી થવાની છે. હવે ભારતીય જનતા પાર્ટીની તકલીફ કહો તો તકલીફ એ છે કે દાખલા તરીકે જે 5મા તબક્કામાં 49 બેઠકોમાં ચૂંટણી થવાની છે એમાં અત્યારની સ્થિતિએ ભારતીય જનતા પાર્ટી અને એનડીએનું ટોટલ કરીએ તો 49માંથી 41 બેઠકો ભાજપ અને એનડીએ પાસે છે. એટલે ભાજપનો સૌથી મોટો પડકાર એ છે કે 49માંથી 41 બેઠકો જાળવવાની અને પોતાનો સ્કોર વધારવાનો. પણ હવે તમે એનાલિસિસ કરો તો આ તબક્કામાં ક્યાંની ચૂંટણી છે તો ઉત્તર પ્રદેશની 14 બેઠકો છે, મહારાષ્ટ્રની 13 બેઠકો છે, બિહારની 5 છે, ઝારખંડની 3 છે, ઓડિશાની 5 છે, પશ્ચિમ બંગાળની 8 બેઠકો છે અને જમ્મુ કાશ્મીર અને લડાખની 1 છે. આ જે 8 રાજ્યોમાં ચૂંટણી થવાની છે એ તમામ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીને એકંદરે નુકસાન થતું હોય એવું લાગે છે. પહેલા, બીજા અને ત્રીજા તબક્કામાં ભારતીય જનતા પાર્ટી અને એનડીએના ઘટક દળોને 10, 12 અને 15 બેઠકોનું નુકસાન થયું. ચોથો તબક્કો ઓલમોસ્ટ ન્યુટ્રલ ગયો, કારણ કે જે રાજ્યોમાં ભાજપને નુકસાન ગયું એમાં એનડીએ આંધ્રપ્રદેશમાંથી પ્લસ મેળવી લીધી. પરંતુ હવેના જે તબક્કા છે 5મો, 6થો અને 7મો તબક્કો એ ભારતીય જનતા પાર્ટી માટે અતિશય ક્રુશિયલ ગણાય છે. અને એટલા જ માટે તમને જો યાદ હોય તો વડાપ્રધાને વારાણસીમાં ફોર્મ ભરતી વખતે કહ્યું કે હું મુસ્લિમ વિરોધી નથી, કારણ કે હવેના જે રાજ્યો આવે છે એ બધા મુસ્લિમ બાહુલ્યવાળા છે અને એને કારણે પશ્ચિમ બંગાળમાં કે બિહારમાં કે મહારાષ્ટ્રમાં કે ઉત્તર પ્રદેશમાં, જમ્મુ કાશ્મીરમાં મુસ્લિમ મતો દુભાય નહીં. એટલા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત પણ કરી કે ભાઈ હું જો હિન્દુ મુસ્લિમનો ભેદ કરું તો જાહેર જીવનમાં રહેવાનો મને અધિકાર નથી, અથવા તો હું નાનો હતો ત્યારે મારા ઘરની આસપાસ એમ કે મુસ્લિમ પરિવારો ઈદ અને મોહરમ વખતે અમારા પરિવારને ત્યાં ભોજન આપી જતા હતા. આ બધી વાતો કર્યા બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં પોતાના રોડ શો અને જાહેર સભા દરમિયાન મુસ્લિમ માઇનોરિટીને 15% બજેટમાંથી આપવાની વાત પણ કરી છે. એટલે આ વિરોધાભાસી વાત છે, પરંતુ એક વાત ચોક્કસ દેખાઈ રહી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મુસ્લિમ સમુદાયને નારાજ કરવા માંગતા નથી, કારણ કે હવેનો જે તબક્કો આવી રહ્યો છે ત્યાં મુસ્લિમ સમુદાયની ખપકી વોરવાનું ભાજપને પોસાય તેમ નથી. હવે આ સંજોગોમાં તમે ચર્ચા કરો તો ઉત્તર પ્રદેશ જે છે, ઉત્તર પ્રદેશમાં રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને હવે તેજસ્વી લાલુ યાદવ પણ કેટલાક વિસ્તારોમાં આવી ગયા છે મેદાનમાં. એટલે મુસ્લિમ અને યાદવ બેંક ઉપરાંત દલિત મતો, અતિ દલિત એટલે કે પિછડા અને અતિ પિછડા જે છે એ વર્ગ જે છે એને કારણે કોંગ્રેસને ઉડીને આંખે વળગે અને કોંગ્રેસ કરતાં પણ ખાસ કરીને સમાજવાદી પાર્ટી જે છે એને ઉડીને આંખે વળગે એવો ફાયદો દેખાઈ રહ્યો છે. બીજું કે બીજા તબક્કાની જે કેરળની ચૂંટણી હતી એમાં વાયનાડમાંથી રાહુલ ગાંધી ચૂંટાઈને આવી ગયા, હવે તેઓ રાયબરેલીમાંથી ચૂંટણી લડી રહ્યા છે અને તેમના એક સાથીદાર જે છે એ અમેઠીમાંથી ચૂંટણી લડી રહ્યા છે. એટલે એના કારણે પણ તમે જુઓ કે એક માહોલ જે છે ઉત્તર પ્રદેશમાં
રણસંગ્રામમાં ફેરવાતો જોવાય છે. સાથોસાથ પ્રિયંકા ગાંધીની જે પ્રચારની જે લાક્ષણિકતા છે એ રંગ લાવી રહી છે. અખિલેશ મુલાયમસિંહ યાદવ છે એ પણ અતિશય આક્રમકતાથી પ્રચાર કરી રહ્યા છે. એટલે ઉત્તર પ્રદેશમાં અત્યારે જબરજસ્ત ફાઇટ જોવા પડે છે. અને બેકારી, મોંઘવારી અને ગરીબીના મુદ્દાઓ ઉપરાંત ત્યાં રખડતા ઢોરના મુદ્દાઓ પણ છે, ત્યાં કિસાનોની નારાજગી પણ છે અને ત્યાં જાટ સમુદાય પણ ભાજપથી ખિન્ન થયેલો જણાય છે. સાથોસાથ યોગી આદિત્યનાથનું ભાવિ શું હશે એ મુદ્દે કેજરીવાલ જેલ મુક્તિ બાદ જે કરેલી સ્ટડી છે એની પણ ક્યાંક ક્યાંક ચર્ચા જોવા મળે છે. એટલે ઉત્તર પ્રદેશમાં 14માંથી 14 બેઠકો ભારતીય જનતા પાર્ટી માટે મેન્ટેન કરવાનું કામ આ વખતે અઘરું દેખાય છે. હવે મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં પણ 13માંથી 13 બેઠકો લાવવાનું કામ ભારતીય જનતા પાર્ટી અને એમના સાથી પક્ષો માટે અઘરું જણાઈ રહ્યું છે. બિહારમાં ભારતીય જનતા પાર્ટી 40માંથી 17 બેઠકો લડી રહી છે. ગઈ લોકસભા ચૂંટણીમાં બિહારમાં ભારતીય જનતા પાર્ટીને 40માંથી 39 બેઠકો મળી હતી. એ 40માંથી 39 બેઠકો લાવવાનું કામ આ વખતે કપરું દેખાઈ રહ્યું છે. મેં આપણે શરૂઆતમાં જ કહ્યું, ઉત્તર પ્રદેશમાં ગઈ વખતે ભારતીય જનતા પાર્ટીને 80માંથી 62 બેઠકો પોતાના આપમેળે અને 2 બેઠકો અપના દળ એટલે 64 બેઠકો મળી હતી. એ જેટલું અઘરું દેખાઈ રહ્યું છે એનાથી પણ વધારે અઘરું બિહાર દેખાઈ રહ્યું છે. કારણ કે બિહારમાં ભાજપ 40માંથી માત્ર 17 બેઠક પર લડી રહી છે. 16 બેઠક પર નીતિશ કુમારની જનતા દળ પાર્ટી લડી રહી છે. 5 બેઠકો પર ચિરાગ પાસવાનની પાર્ટી લડી રહી છે અને 2 બેઠકો જીતન રામ માંઝીને. એટલે ભારતીય જનતા પાર્ટીએ ત્યાં સમાધાન કરીને એક બુકે પુષ્પગુચ્છ બનાવવાની કોશિશ કરી છે કે જેથી જ્ઞાતિવાદી સમીકરણો સંતુલિત થાય. પરંતુ નીતિશ કુમાર સામે જે આમ જનતાની નારાજગી છે અને નીતિશ કુમાર સાથે સમાધાન કરીને જે વ્યક્તિને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પલટુરામ કહેતા હતા, વિનાશ પુરુષ કહેતા હતા, એની સાથે ભાજપે જે સમાધાન કર્યું છે એનાથી ભાજપના કાર્યકર્તાઓ તો નારાજ છે જ, પરંતુ સાથોસાથ નીતિશ કુમારથી બિહારની જનતા મહદઅંશે નારાજ છે અને એનો ફાયદો લીધો છે તેજસ્વી લાલુ યાદવે. કારણ કે તેજસ્વી લાલુ યાદવ જે છે એ સામે એક મજબૂત યુવાન નેતા તરીકે ઉભરી આવ્યા છે. અને મેં અગાઉ કહ્યું તેમ મુસ્લિમ, યાદવ, કુર્મી, ભૂમિહાર આ જે વોટ બેંક જે છે એનો ફાયદો કોંગ્રેસ અને તેજસ્વી લાલુ યાદવના ગઠબંધનને મળી રહ્યો છે. એટલે બિહાર જે છે ત્યાં ભાજપ અને સાથી પક્ષો માટે કપરા ચડાન છે. અલબત્ત ભાજપ તો પોતાના ભાગે આવેલી 17 બેઠકોમાંથી 11 કે 12 બેઠકો જીતી શકે તેમ છે, પરંતુ જે અન્ય લોકોને જે 23 બેઠકો ફાળવી છે એમાં મહદઅંશે નુકસાન જોવા મળે છે. એ સ્થિતિ તમે જુઓ કે ઝારખંડમાં હેમંત સોરેનની જે રીતના ધરપકડ કરવામાં આવી એનાથી થોડીક નારાજગી છે. અલબત્ત ઝારખંડમાં ભાજપને એટલું બધું નુકસાન નહીં થાય, પણ છતાંય 2 કે 3 બેઠકોનું નુકસાન. કારણ કે ગઈ વખતે ભારતીય જનતા પાર્ટી 12માંથી 12 બેઠક લઈને આવી હતી. એટલે આ વખતે ભારતીય જનતા પાર્ટીને ત્યાં 2 થી 3 બેઠકોનું નુકસાન થવા જઈ રહ્યું છે. એ જ રીતના પશ્ચિમ બંગાળ અને ઓડિશાની વાત મેં અગાઉ કરી. જમ્મુ કાશ્મીરની 1 બેઠક લડાખમાં ભારતીય જનતા પાર્ટી માટે વાંગચુકનું જે આંદોલન થયું હતું ને એને જે મુદ્દા ઉઠાવ્યા છે, અરુણાચલ પ્રદેશ અને ચીની સૈનિકોનું જે અતિક્રમણ ભારતીય ભૂમિમાં થઈ રહ્યું છે એ ત્યાં સરહદી વિસ્તારમાં એ ઇસ્યુ જે છે એ ખાસો પેચીદો બન્યો છે અને ભાજપને એના કારણે નુકસાન થઈ રહ્યું છે. 6થા તબક્કાની જે લોકસભાની ચૂંટણી આવી રહી છે એમાં 58 બેઠકો છે, પરંતુ આ 58 બેઠકોની ચૂંટણીમાં કેજરીવાલ ફેક્ટર જે છે એ સૌથી મહત્વનું આવવાનું છે. કારણ કે કેજરીવાલ ઇફેક્ટ દિલ્હીની 7 બેઠકો પર જોવા મળશે. ગત લોકસભામાં દિલ્હીની 7 બેઠકો જે છે એ ભાજપ જીત્યું હતું. હરિયાણાની 10 બેઠકો છે એ ભાજપ જીત્યું હતું. બિહારની 8માંથી 7 બેઠક છે એ ભાજપ જીત્યું હતું. ઉત્તર પ્રદેશની 14માંથી 12 બેઠક જીત્યું હતું. હવે આ જે સ્ટ્રાઇક રેટ હતો ને આ સ્ટ્રાઇક રેટ આ વખતની જે તબક્કામાં જોવા મળે છે એમાં એ હાંસલ કરવાનું કામ અઘરું લાગે છે. એટલે 5મો તબક્કો, 6થો તબક્કો અને 7મા તબક્કાનો જે છેલ્લો રાઉન્ડ છે એમાં બધાનું ફોકસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વારાણસીની લોકસભાની સીટ પર હશે. અલબત્ત નરેન્દ્ર મોદી જે છે એ જ્વલંત બહુમતી સાથે જીતશે. 2014માં 56% મત એમને મળ્યા હતા, 2019માં 63% મત મળ્યા હતા. નરેન્દ્ર મોદીને કારણે એક માહોલ બનશે ઉત્તર પ્રદેશમાં, પૂર્વાંચલ જે વિસ્તાર કે છે એ. પરંતુ ઓવરઓલ તમે જુઓ તો ઝારખંડ, ઓડિશા, પંજાબમાં 13 બેઠકોની ચૂંટણી છે. પશ્ચિમ બંગાળમાં છેલ્લા તબક્કામાં 9 છે. આ બધી જ જગ્યાએ જોવા જઈએ તો બેઠકો જે છે એ પડકારજનક છે અને ભાજપ માટે સૌથી મોટો પડકાર એ છે કે 80થી 95% જે સ્ટ્રાઇક રેટ છે આ બધા રાજ્યોમાં એ હાંસલ કરી શકશે કે કેમ. એટલે
ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ બહુમતી મેળવી શકશે કે કેમ? ભારતીય જનતા પાર્ટી પોતાના સાથી પક્ષો એટલે કે એનડીએ સાથે 300ની પાર જશે કે કેમ? નરેન્દ્ર મોદી ફરી એકવાર હેટ્રિક મારીને ત્રીજી વાર વડાપ્રધાન બનશે કે કેમ? એ તમામ પ્રશ્નોના જવાબ જે છે એ આવનારો 5મો, 6થો અને 7મો તબક્કો જે છે એ નક્કી કરશે. પરંતુ હું એટલું ચોક્કસ કહી શકું કે આજની તારીખે જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી કે એનડીએના સાથી પક્ષો 400 પાર જતા દેખાતા નથી. ભાજપ પોતાની તાકાત પર 370 કોઈ સંજોગોમાં અત્યારના જે ગ્રાઉન્ડ રિયાલિટી છે એ જોતા લાગતું નથી. અલબત્ત ભારતીય જનતા પાર્ટી અત્યારે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે સૌથી આગળ છે. સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે ભારતીય જનતા પાર્ટી સૌથી આગળ છે અને મોરચા તરીકે એનડીએ સૌથી આગળ છે. પરંતુ આવનારી આ જે બેઠકો છે 5મા રાઉન્ડમાં 49, ત્યારબાદ 58 અને પછી 57, એટલે કે 163 બેઠકો જે છે એ 163 બેઠકો જે છે એ એમની સ્ટ્રાઇક રેટ વાળી બેઠકો છે. સાઉથમાં તો અગાઉ પણ ભાજપને કશું નહોતું. પૂર્વોત્તર, વેસ્ટ બેંગોલ, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ત્યાં પણ એટલું બધું ભાજપને નહોતું. ભાજપનું જે હવે સૌથી વધારે નુકસાન કહો તો નુકસાન અથવા તો ફાયદો કહો તો ફાયદો એ હવેના 3 રાઉન્ડ જે છે મેં તમને કહ્યું કે ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, હરિયાણા, દિલ્હી, હિમાચલ પ્રદેશ કે જ્યાં ભાજપનો સ્ટ્રાઇક રેટ 100% હતો એ ફરી પાછો હાંસલ કરી શકાશે કે કેમ એ અત્યંત પડકારજનક સ્થિતિ છે. આજની તારીખે હું તમને ચોક્કસ એટલું કહી શકું કે ભાજપ માટે આ પડકાર ઝીલવાનું કામ અત્યંત કપરું છે. પરંતુ આગે આગે દેખતે હૈ હોતા હૈ ક્યા. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. અને હવેના એપિસોડમાં આપણે એક રાજ્યની છનાવટ, ઉત્તર પ્રદેશની છનાવટ, બિહારની છનાવટ, મહારાષ્ટ્રની છનાવટ ડિટેલમાં કરીશું. આજ ઇતના હી. જો આપને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા YouTube ચેનલ જાણવા જોગને સબસ્ક્રાઇબ કરશો, વધારેમાં વધારે શેર કરશો અને લાઈક કરશો. સાથે સાથે આપ મને ઇન્સ્ટા, ફેસબુક અને ટ્વિટર ઉપર પણ ફોલો કરી શકો છો. નમસ્કાર.